યોગસાર ટીકા યોગેન્દ્ર દેવની રચના બ્રહ્મચારી વ્રજલાલ ગિરધરલાલ શાહ એમનો ગુજરાતી અનુવાદ છે અને બ્રહ્મચારી શીતલ પ્રસાદજીએ એની ટીકા લખી છે હિન્દીમાં. એનો ગુજરાતી અનુવાદ બ્રહ્મચારી વ્રજલાલ ગિરધરલાલે કર્યો. વઢવાણવાળા લગભગ 1400 વર્ષ પહેલાં દિગંબર જૈન સમાજમાં પરમ આધ્યાત્મ પ્રેમી મહાન આચાર્ય શ્રી યોગેન્દ્ર દેવ થઈ ગયા. જૈન સાહિત્યમાં શ્રી યોગેન્દ્ર દેવનું ખૂબ જ ઊંચું સ્થાન છે. તેમણે સંસ્કૃત અને પ્રાકૃત જેવી વિદ્વત ભોગ્ય ભાષાને બદલે અપભ્રંશ જેવી લોકપ્રચલિત ભાષામાં પોતાના ગ્રંથોની રચના કરી. ભગવાન કુનકુંદાચાર્ય અને પૂજ્યપાદ આચાર્ય એમના પ્રેરણા સ્તોત્ર રહ્યા છે. ખરેખર એક દુઃખદ ઘટના છે કે યોગેન્દ્ર જેવા મહાન આધ્યાત્મવેત્તાના જીવન વિશે અપેક્ષિત માહિતી મળતી નથી. શ્રુતસાગર માનાર્થે એમના માટે ભટારક શબ્દ પ્રયોગ કરે છે. એમના પોતાના ગ્રંથોમાં એમના જીવન અને સ્થળ વિશે કોઈ માહિતી મળતી નથી. પરમાત્મા પ્રકાશમાં યોગેન્દુ નામ મળે છે, જોઈન્દુ નામ મળે છે. બ્રહ્મદેવે ઘણી જગ્યાએ ગ્રંથકારનું નામ યોગેન્દ્ર લખ્યું છે. કેટલીક પ્રત્યયોમાં યોગેન્દ્ર શબ્દ પણ મળે છે. શબ્દો અને ભાવોની સમાનતા હોવાથી યોગસારને પણ જોઈન્દુની કૃતિ માનવામાં આવે છે. જોઈન્દુ એટલે યોગેન્દુ. અંતિમ પદમાં ગ્રંથકારનું નામ જોગીચંદ્ર લખેલું છે, પણ મારી દ્રષ્ટિએ યોગેન્દુનો પાઠ છે જે યોગીચંદ્રનો સમાનાર્થી છે. યોગેન્દ્ર દેવની કૃતિઓ શ્રી યોગેન્દ્ર દેવ રચિત આટલા ગ્રંથો સર્વસંમત છે. પરમાત્મા પ્રકાશ, નવકાર શ્રાવકાચાર, યોગસાર, આધ્યાત્મ સંદોહ, સુભાષિત તંત્ર, તત્વા ટીકા આ બધા ગ્રંથોમાં સૌથી વધારે મહત્વપૂર્ણ ગ્રંથ યોગસાર છે. આ ગ્રંથમાં સંસારની દરેક વસ્તુથી આત્માને સર્વથા પૃથક અનુભવન કરવાનો ઉપદેશ આપવામાં આવે છે. ગ્રંથકારના મત પ્રમાણે સંસારથી ભયભીત બનેલા અને મોક્ષના માટે ઉત્સુક બનેલા પ્રાણીઓની આત્મજાગૃતિ માટે યોગીચંદ્ર સાધુએ આ દોહાની રચના કરી છે. ઉપલબ્ધ પ્રતોમાં દોહા સિવાય એક ચોપાઈ અને 2 સોરઠા પણ મળી આવે છે. તેથી એવું અનુમાન સહેજે કરી શકાય મૂળ પ્રતો સંપૂર્ણ રીતે સુરક્ષિત રહી નથી. અંતિમ પદમાં ગ્રંથકર્તાનું નામ જોગીચંદ્ર જોઈન્દુ યોગેન્દ્રનો ઉલ્લેખ આરંભિક મંગલાચરણની સદસ્યતા, મુખ્ય વિષયની એકતા, વર્ણન શૈલી અને વાક્ય સામ્ય વગેરે તથ્યો પરથી સ્પષ્ટ થાય છે કે બંને ગ્રંથો એક જ રચયિતા યોગેન્દુની કૃતિઓ છે. યોગસાર ગ્રંથ આત્મચિંતનને લગતો અત્યંત ઉપાદેય ગ્રંથ છે. પ્રસ્તુત ગ્રંથમાં નિશ્ચયની પ્રધાનતાથી પોતાના આત્માને પરમાત્મા સમાન શ્રદ્ધાન કરી તેના જ ધ્યાનનો ઉપદેશ છે. આત્માનુભવ એ જ મોક્ષ માર્ગ છે. પદે પદે એ જ ભાવ બિંબિત થાય છે. પંડિત પ્રવર બ્રહ્મચારી શ્રી શીતલ પ્રસાદજીએ વિસ્તારપૂર્વક ભાવોનું સ્પષ્ટીકરણ કરવાનો ઉદ્યમ પહેલી જ વાર હિન્દી ભાષામાં કરેલો. પ્રાચીન જૈનાગમોને અનુકૂળ રહીને પંડિતજીએ આ ગ્રંથનું સફળ સંપાદન કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ભાષામાં યોગસારના સરસ સુબોધ સંસ્કારણની અછત વર્તાતી હતી. છેવટે મેં આ ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો નિર્ણય કર્યો. સ્વજનોના સહયોગથી મારી મહેચ્છા ફળીભૂત થઈ. ગ્રંથોનો અનુવાદ અને પ્રકાશન બંને કાર્ય સંપન્ન થયા. મેં અનુવાદ કરવામાં પર્યાપ્ત કાળજી અને સતર્કતા રાખી છે. તેમ તછ અજાણતા અને અથવા પ્રમાદવશ રહી ગયેલી ત્રુટીઓ માટે હું વિદ્વજ્જનોનો ક્ષમા પ્રાર્થી છું અને જરૂરી સૂચનોને સવિનય આવકાર આપીશ. હા, ના છપાયું છે તો અહીંયા આગળ અમદાવાદ. વિનયદક્ષ પ્રકાશન મુંબઈ અને અમદાવાદ 2 જગ્યાએ છે. જીનેશ્વર ગ્રાફિક, નવકાર ડુપ્લેક્સ, શાંતિનગર જૈન દેરાસન સામે ઉસ્માનપુરા. મુદ્રક એટલે છાપાવાળા, પ્રિન્ટિંગ કરવાવાળા એ છે. અને પ્રકાશન સંસ્થા મુંબઈની છે, વિનયદક્ષ પ્રકાશન. હા, મહેશ વિનામત બીજા બધા લોકોએ ડોનેશન આપેલું છે એમાં. હા, પણ એમને મુખ્ય કામ કર્યું એમ. ખબર નથી હવે અત્યારે તો શું હોય, આપણે શું ખબર. સુમનબેન અ મહેતા પરિવાર 10,000, વસુબેન વખારિયા 2501, પ્રકાશચંદ્ર વખારિયા 1501, કુસુમબેન ફતેલાલ 1001, વિજયભાઈ જૈન પરિવાર 1001, કોણ છે ખબર નહીં, ભાનુબેન ગોલ ગાલા 1001, શ્રીમતી જિનમતીબેન શરદકુમાર 1001, મણિલાલ નેમચંદ કોટડિયા 1001, વિશાલ કીર્તિભાઈ શાહ 501, રિંકુ કીર્તિભાઈ શાહ 501,
દિલીપકુમાર ફતેચંદ. દિલીપકુમાર ફતેચંદ એટલે પેલા કુસુમબેન કેરવાડાવાળા એ બધા, એમના 501. શ્રીમતી દિશા આશીષ વખારિયા 501. કાંતાબેન ઉમરાળાવાળા 501. નટવરલાલ ડી શાહ 501. સુશીલાબેન વખારિયા 251. તેજપાલ ર સંજય 101. 101 મુમુક્ષુ તરફથી હસ્તે સંજય. 101 કુસુમબેન કોટડિયા. એમ છે. હવે યોગસારની શરૂઆત થાય છે. યોગેન્દ્રદેવની ટીકામાં પહેલાં દોહા છે 7, પછી મૂળ ગાથા શરૂ થાય છે. જ્ઞાન દર્શ સુખ વીર્યમય, એટલે જ્ઞાન દર્શન સુખ અને વીર્ય. પરમાત્મ સ શરીર અહરત વક્તા આપ્ત નમું પહચું ભવદધિપિતીર. ભવના દધી એટલે સાગર, ભવન સાગરના કિનારે પહોંચવું એમ. અરહંત વક્તા આપ્ત એમને નમવું, અને શુદ્ધ સિદ્ધ શુદ્ધ અશરીર પ્રભુ વિતરાગ વિજ્ઞાન નિત્ય મગન નિજ રૂપ મેં વંદહું સુખ કી જ્ઞાન. પેલું અરહંત ભગવાનનો નમસ્કાર, આ સિદ્ધ ભગવાનનો. આચાર્ય મુનિરાજવર દીક્ષા શિક્ષા દેત શિવમગ નેતા શાંતિમય વંદહું ભાવ સમેત. એ આચાર્ય. શ્રુતધર ગણધર ધર્મધર ઉપાધ્યાય હતભાર જ્ઞાન દાન કરતાર મુનિ નમહું સમામૃત ધાર. આ ઉપાધ્યાય. સાધત નિજ આત્મા સદા લીન ધ્યાન में ધીર સાધુ અમ મંગલ દૂર કર હરહું સકલ ભવપીર. એ સર્વ સાધુ. હવે જીનવાણી, આ પંચ પરમેષ્ઠી. હવે જીનવાણી. જીનવાણી સુખદાયિની સાર તત્વ કી જ્ઞાન પઢત ધારણા કરત ही હોય પાપ કી હાન. હાન એટલે હાણી, અભાવ થાય, પાપનો નાશ થાય. યોગી ચંદ્ર મુનિ રાજકૃત યોગ સાર સતગ્રંથ ભાષા મેં ટીકા લિખું ચલું સ્વાનુભવ પંથ. હવે એ બ્રહ્મચારી શીતલ પ્રસાદજીએ લખ્યો છેલ્લો શ્લોક. આ બધા શ્લોકો એમને લખ્યા. હવે સિદ્ધોને નમસ્કાર, આ 7 શ્લોક લખ્યા દોહરા એ યોગ્ય શીતલ પ્રસાદજીએ. હવે આ યોગેન્દ્ર દેવની મૂળ ગાથા શરૂ થાય છે. મૂળ શ્લોક એમનો: નિર્મળ ધ્યાના રૂઢ થઈ કર્મ કલંક ખપાય થયા સિદ્ધ પરમાત્મા વંદુ તે જિનરાય. જેમણે શુદ્ધ ધ્યાનમાં સ્થિર થઈને કર્મમળને બાળી નાખેલ છે તથા ઉત્કૃષ્ટ પરમાત્મા પદ પ્રાપ્ત કરેલું છે તે સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર કરું છું. અહીં ગ્રંથકર્તાએ મંગળાચરણ કરતા સર્વ સિદ્ધોને નમસ્કાર કર્યા છે. સિદ્ધ પદ શુદ્ધ આત્માનું પદ છે. જ્યાં આત્મા પોતાના જ નિસ્વભાવમાં સદા મગ્ન રહે છે, આત્મા શુદ્ધ આકાશની પેઠે નિર્મળ રહે છે. આત્મા દ્રવ્ય ગુણોનો અભેદ સમૂહ છે. દ્રવ્ય ગુણ બધુંય ત્યાં સર્વ ગુણો પૂર્ણપણે પ્રકાશતા રહે છે. સિદ્ધ ભગવાન પૂર્ણ જ્ઞાની છે, પરમ વિતરાગ છે, અતિન્દ્રિય સુખના સાગર છે, અનંત વીર્યધારી છે, જળના સંગ્રહિત અમૂર્તિક છે. અરહંત ભગવાન તો મૂર્તિક શરીર સંગ થા, અને સિદ્ધ ભગવાનને નહીં. જળના સંગ્રહિત અમૂર્તિક છે, સર્વ કર્મમળ રહિત નિર્મળ છે, પોતાની જ સ્વાભાવિક પરિણતિના કરતા છે, પરમાનંદના ભોગતા છે, પરમ કૃતકૃત્ય છે, સર્વ ઈચ્છાઓથી શૂન્ય છે, પુરુષાકાર છે. જે શરીરમાંથી સિદ્ધ થયા તે શરીરમાં આત્માનો જેવો આકાર હતો તેવો જ આકાર સંકોચ વિસ્તાર વિના સિદ્ધ પદમાં રહે છે. સિદ્ધ પદની અંદર આત્માનો સંકોચ વિસ્તાર ના થાય. જે છેલ્લું શરીર હોય એ પ્રમાણે આકાર બન્યો રહે. પ્રદેશોમાંથી જોતો અસંખ્યાત પ્રદેશી છે. સિદ્ધને જ પરમેશ્વર શિવ પરમાત્મા પરમદેવ કહે છે. તે એકાકી આત્મરૂપ છે. જેવું મૂળ આત્રદ્રવ્ય છે તેવું જ સિદ્ધ સ્વરૂપ છે. સિદ્ધ પરમાત્મા અનેક છે. સંસારી આત્મા શુદ્ધ આત્માના અનુભવપૂર્વક તેમનું ધ્યાન કરે છે. સિદ્ધ ભગવાનનું ધ્યાન કેવી રીતે થાય એ લખ્યું. શું કહે છે? સંસારી આત્મા શુદ્ધ આત્માના અનુભવપૂર્વક સિદ્ધ ભગવાનનું ધ્યાન કરે છે. મુનિપદમાં અંતર્બાહ્ય નિર્ગ્રંથ થઈને પહેલાં ધર્મ ધ્યાન પછી શુક્લ ધ્યાન કરે છે. આ શુક્લ ધ્યાનના પ્રતામે પહેલાં અરહંત થાય છે. આત્મા સ્થિર થાય છે. ધર્મદ્રવ્ય ન હોવાથી અલોકાકાશમાં તેમનું ગમન થતું નથી. સર્વસિદ્ધ પરમાત્મા તે સિદ્ધ ક્ષેત્રમાં પોતપોતાની ભિન્ન ભિન્ન સત્તા રાખે છે. બધા સિદ્ધોની સત્તા અલગ અલગ. સર્વ પોતપોતાના આનંદમાં મગ્ન છે. તે પૂર્ણ વિતરાગ છે. તેથી ફરી કદી સંસાર અવસ્થામાં આવતા નથી. તેઓ સંસારના સર્વ ક્લેશોથી મુક્ત રહે છે. તેઓ જ નિર્વાણને પામેલા છે. જો કોઈ મુમુક્ષુ સિદ્ધોની જેમ પોતાના આત્માને નિશ્ચયથી શુદ્ધ આત્મદ્રવ્ય માનીને અને રાગદ્વેષનો ત્યાગ કરીને તે જ નિજ સ્વરૂપમાં મગ્ન થઈ જાય છે, તે જ એક દિવસ શુદ્ધ થઈ સિદ્ધ થઈ જાય છે.
ગ્રંથકર્તાએ સિદ્ધ ભગવંતોને સૌથી પહેલાં એટલા માટે નમસ્કાર કર્યા કે તેમના ભાવમાં સિદ્ધ સમાન આત્માનું બળાવી જાય. યોગ્યતા તો સિદ્ધ ભગવાનની ઊંચી, અને મુનિરાજો તો હંમેશા સિદ્ધ ભગવાનને જ પહેલાં નમસ્કાર કરે. આ પરિણામ શુદ્ધ અને વિતરાગ થઈ જાય, શુદ્ધોપયોગ મિશ્રિત શુભભાવ થઈ જાય, જેથી વિઘ્નકારક કર્મોનો નાશ થાય અને સહાકારી પુણ્યનો બંધ થાય. મંગળ એને જ કહેતી જેનાથી પાપ ગળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. મંગલાચરણ કરવાથી શુદ્ધ આત્માનો વિનય થાય છે, ઉદ્ધતાઈ અને માનનો ત્યાગ થાય છે, પરિણામ કોમળ થાય છે અને શાંતિ અને સુખની ઝલક પ્રગટે છે. આ આધ્યાત્મિક ગ્રંથ છે. યોગેન્દુ સાર યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના. બ્રહ્મચારી શીતલ પ્રસાદજી આ ટીકા લખી છે. હા, આટલો બધો પોણો ક્યાં છે? 200-250 પોણો છે. હે ના ના, વંચાયત આ તો શરૂઆત જ છે, પહેલું પેજ જ વંચાય છે. આ તો બધા ખાલી પહેલાં એ છે અનુક્રમણિકાનો 3-4 પોણો છે. આ પહેલું પેજ જ વંચાય છે. આધ્યાત્મિક ગ્રંથ છે, આત્માને સાક્ષાત સામે દેખાડનાર છે, શરીરની અંદર બેઠેલા પરમાત્મા દેવનું દર્શન કરાવનાર છે. તેથી ગ્રંથકર્તાએ સિદ્ધોનું જ પહેલાં સ્મરણ કર્યું. તેથી પ્રસિદ્ધ થાય છે કે સિદ્ધપ્રદ પ્રાપ્ત કરવાનો જ ગ્રંથકર્તાનો ઉદ્દેશ છે. ગ્રંથ લખવા પાછળ બીજા કોઈ ફળની ઈચ્છા નથી. સિદ્ધ પદનું લક્ષ્ય જ સિદ્ધ પદમાં પહોંચાડે છે. આચાર્યનું આ ગ્રંથ લખવાનું પ્રયોજન સિદ્ધ પદની પ્રાપ્તિ, એના સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. એમ હવે અહીંયા આગળ વાત કરે છે કે બધા આચાર્યોએ પહેલાં સિદ્ધોને નમસ્કાર કરે છે, તો બીજા શાસ્ત્રોનો આધાર આપે છે. આપણે તો વાત જુદી, તો આચાર્યોની વાત છે. પરમયોગી શ્રી કુંજકુંદાચાર્ય દેવે પણ સમયસાર ગ્રંથના આરંભમાં સિદ્ધોને જ નમસ્કાર કર્યા છે. ધ્રુવ અચળ અને અનુપમ ગતિને પ્રાપ્ત થયેલા સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને હું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાભૃત કહીશ એમ કુંજકુંદાચાર્ય દેવે સમયસારમાં પહેલી મંગલાચરણમાં સિદ્ધોને નમસ્કાર કર્યા. યોગેન્દ્ર આચાર્યે પરમાત્મા પ્રકાશના ગ્રંથનો પ્રારંભ કરતો આ જ રીતે સિદ્ધોને નમસ્કાર કર્યા છે. જે ધ્યાનરૂપી અગ્નિ વડે કર્મકલંકને બાળીને નિત્ય નિરંજન અને જ્ઞાનમય થઈ ગયા તે સિદ્ધ પરમાત્માઓને હું નમસ્કાર કરું છું. પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં પણ ગ્રંથનો પ્રારંભ કરતા પહેલાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. જેણે પોતાના આત્માને આત્મારૂપ અને પરપદાર્થને પરરૂપ જાણ્યા છે તથા ભેદ વિજ્ઞાનથી અક્ષય અનંત કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે તે સિદ્ધ પરમાત્માને નમસ્કાર હો. દેવસેન આચાર્યે પણ તત્વસારનો પ્રારંભ કરતા સિદ્ધોને જ નમસ્કાર કર્યા છે. ધ્યાનરૂપી અગ્નિથી કર્મોને બાળનાર અને નિર્મળ શુદ્ધ નિજ સ્વભાવને પ્રાપ્ત કરનાર સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર કરી તત્વસાર નામના ગ્રંથનું હું કથન કરીશ. પછી પૂજ્યપાદ સ્વામીએ ઇષ્ટોપદેશ ગ્રંથના આરંભમાં પણ સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. સર્વ કર્મોનો ક્ષય કરીને જેણે સ્વયં પોતાના સ્વભાવનો પ્રકાશ કર્યો છે તે સમ્યક જ્ઞાન સ્વરૂપ સિદ્ધ પરમાત્માને નમસ્કાર હો. બરાબર. નમસ્કારના બે ભેદ છે, ભાવ નમસ્કાર અને દ્રવ્ય નમસ્કાર. જેમને નમસ્કાર કરવામાં આવે છે તેમના ગુણો પોતાના ભાવમાં પ્રેમપૂર્વક ધારણ કરવા તે ભાવ નમસ્કાર છે. વચનથી અને કાયાથી તે આંતરિક ભાવ પ્રગટ કરવો તે દ્રવ્ય નમસ્કાર છે. ભાવ સહિતના દ્રવ્ય નમસ્કાર કાર્યકારી છે, એકલા દ્રવ્ય નમસ્કાર કાર્યકારી નથી. બરાબર. ભાવ નમસ્કાર કોને કે? ફરીથી બોલું. જેમને નમસ્કાર કરવામાં આવે છે તેમના ગુણો પોતાના ભાવોમાં ધારણ કરવા એનું નામ ભાવ નમસ્કાર. બરાબર. હવે અરહંત ભગવાનને નમસ્કાર બીજા, પહેલાં અરહંત ભગવાનને નહીં. બરાબર. ચાર ઘાતિયા ક્ષર કહી લહ્યા આનંદ ચતુષ્ટ તે જીનવર ચરણે નમી કહું કાવ્ય શ્રેષ્ઠ. જેણે ચાર ઘાતી કર્મનો ક્ષય કર્યો છે તથા અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરી છે તે જીનેન્દ્રના ચરણોમાં નમસ્કાર કરીને સુંદર પ્રિય કાવ્ય હું કહું છું. અરહંત પદધારી 13મા ગુણસ્થાને રહેલા સહયોગી અને 14મા ગુણસ્થાને રહેલા અયોગી કેવડી જીનેન્દ્ર હોય છે. જ્યારે આજ્ઞાની જીવ તત્વજ્ઞાનનું મનન કરીને મિથ્યાત્વ કર્મ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ કર્મ અર્થાત ત્રણેય દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ તથા ચાર અનંતાનુબંધી કષાયનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય કરે ત્યારે ચોથા અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન પ્રાપ્ત થઈ જીન કહેવાય છે. ચોથા ગુણસ્થાનવાળાને જીન કહે છે. ચોથા ગુણસ્થાનવાળાનું નામ શું? જીન. એના કેવલી ભગવાનની નિશ્ચય સ્તુતિ પહેલા પ્રકારની છે. ચોથા ગુણસ્થાનવાળા તમને મને કેવલી ભગવાનની અરહંત ભગવાનની નિશ્ચય સ્તુતિ 3 પ્રકારની કહી છે. જ્ઞેય જ્ઞાયક શંકર દોષનો પરિહાર,
ભાવ્ય ભાવક શંકર દોષનો પરિહાર અને ભાવ્ય ભાવકનો અભાવ, આ ત્રણ પ્રકારની નિશ્ચય સ્તુતિ. એમાં પહેલા પ્રકારની જ્ઞેય જ્ઞાયક શંકર દોષનો પરિહાર એ જગન્ય નિશ્ચય સ્તુતિ, ભાવ્ય ભાવક દોષનો પરિહાર એ મધ્યમ નિશ્ચય સ્તુતિ, અને ભાવ્ય ભાવક ભાવનો અભાવ એ ઉત્કૃષ્ટ નિશ્ચય સ્તુતિ. તો આ પહેલા પ્રકારની નિશ્ચય સ્તુતિ ચોથા ગુણસ્થાને છે એમ સમયસારમાં કુંદકુંદાચાર્ય કહે છે 36-37 ગાથામાં. બરાબર. તો અહીંયા આગળ એ વાત કરે છે કે તેમને જીન કયા ચોથા ગુણસ્થાનવાળા, ત્યાં પણ જીન કયા છે. અને અમને પણ કહ્યું કે ચોથા ગુણસ્થાનવાળો સમ્યક ગુણસ્થાનને પ્રાપ્ત થઈ જીન કહેવાય છે. જીન હવે શું છે કે ચોથા ગુણસ્થાનવાળો વિન, છઠ્ઠા સાતમાવાળા જીન અને ઉપશમ શપક્ષાણીવાળા જીન. તો અરહંત ભગવાન જીન વર શું કહ્યું છે અરહંત ભગવાનના? આ જીન જે બધા છે એમાં ઉત્કૃષ્ટ, વર એટલે શ્રેષ્ઠ, એનું નામ જીનવર. તો અરહંત ભગવાન જીનવર છે અને ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી જીન છે. ઉત્તમ મધ્યમ જગન્ય એમ. કેમ કે તેમણે સંસાર ભ્રમણના કારણરૂપ મિથ્યાત્વને મિથ્યાત્વ સહિતના રાગદ્વેષરૂપ વિકારને જીતી લીધો છે. કોને? ચોથા ગુણસ્થાનવાળાએ. તેમનો ઉદ્દેશ બદલાઈ ગયો છે. તે સંસારથી વિરક્ષ અને મોક્ષના પરમ પ્રેમી થઈ ગયા છે. તેના અંતરમાં નિર્વાણપ્રદ પ્રાપ્ત કરવાની તીવ્ર રુચિ ઉત્પન્ન થઈ છે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ શ્રાવક થઈને અથવા એકદમ મુનિ થઈને સાતમા અપ્રમદ ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાનનો અભ્યાસ પૂર્ણ કરે છે. એના આગળ શુક્લ ધ્યાન શરૂ થાય. પછી ક્ષપક શ્રેણી પર આડું થઈ 10મા સૂક્ષ્મ ગુણસ્થાનના અંતે ચારિત્ર મોહનીનો સર્વ પ્રકારે ક્ષય કરી 12મા ગુણસ્થાનમાં ક્ષીણમોહ જીન થાય છે અને 11મા ગુણસ્થાનથી ઉપશાંત મોહ જીન. બરાબર. તો આ ત્રણ પ્રકારના જીન, ત્રણેયની નિશ્ચય સ્તુતિ. એકની જગન્ય સ્તુતિ ચોથા ગુણસ્થાનવાળાની, છઠ્ઠા સાતમા ગુણસ્થાનની મધ્યમ અને 8માંથી ઉપર ઉત્કૃષ્ટ જીન નિશ્ચય સ્તુતિ ભગવાનની. એમાં સમયસારની અંદર એમ સવાલ કર્યો છે કે ભગવાનની સ્તુતિ બધી કરીએ છીએ તે સમોસણનું વર્ણન, એમના શરીરના પ્રકાશનું વર્ણન, તો આ બધી શરીરની સ્તુતિ છે ને, તમે ના કેમ કહો છો? તો કે તો વ્યવહાર સ્તુતિ છે, સાચી સ્તુતિ નથી. એના જવાબમાં કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આ ત્રણ પ્રકારની નિશ્ચય સ્તુતિનો ખુલાસો લખે છે. અને અહીંયા આગળ એ વાત આવી ચોથા ગુણસ્થાનમાં જીન, ત્યાં પણ જીન કહ્યું છે અને અહીંયા આગળ જીન કહે છે. ચોથાથી 12મા ગુણસ્થાન સુધી જીન સંજ્ઞા છે. આ કોણ લખે છે? ટીકા કોને કરી છે? શીતલ પ્રસાદજીએ. યોગેન્દ્ર દેવે તો શાસ્ત્ર લખ્યું. ટીકા કોણે કરી? બ્રહ્મચારી શીતલ પ્રસાદજી. શું કહે છે? ચોથાથી 12મા ગુણસ્થાનથી જીન સંજ્ઞા છે. પછી 12માના અંતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય એમ 3 શેષ ગાતિ કર્મનો ક્ષય કરી અરહંત સહયોગ કેવડી થઈ 13મા ગુણસ્થાનને પ્રાપ્ત કહેવાય છે. ત્યારે તે જીનેન્દ્ર કહેવાય છે. પેલા જીન, આ જીનવર અથવા જીનેન્દ્ર. અહીં ચારી ગતિ કર્મોનો અભાવ છે. તેના અભાવથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય, ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષાયિક ચારિત્ર, આ 9 કેવળ લબ્ધિ તથા અનંત સુખને પ્રાપ્ત કરે છે. આ 10 વસ્તુને 4 અનંત ચતુષ્ટયમાં ગર્ભિત કરી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખને અહીં પ્રાપ્ત કરે છે એમ કહ્યું છે. આ 9 લબ્ધિ અને અનંત ચારિત્ર એમ 10ને 4માં સમાઈ દીધા અનંત ચતુષ્ટયમાં. સમ્યક્ત્વને ચારિત્રને સુખમાં ગર્ભિત કર્યું છે, કેમ કે તેના વિના સુખ હોતું નથી. અનંત દાનાદિ 4ને અનંત વીર્યમાં ગર્ભિત કર્યા, કેમ કે તે તેની જ પરિણતિ છે. આ રીતે અનંત ચતુષ્ટયમાં 10 ગુણ ગર્ભિત છે. સહયોગ કેવડી અવસ્થામાં અરહંત પરમાત્મા ધર્મોપદેશ કરે છે. તેમની દિવ્ય વાણીનો અદ્ભુત પ્રકાશ થાય છે, જેનો ભાવ સર્વ ઉપસ્થિત દેવ, માનવ અને પશુ સમજી લે છે. સર્વ શ્રોતાઓના ભાવ નિર્મળ, આનંદમય અને સંતોષી થઈ જાય છે. સમોસણમાં જે જીવો બેઠા હોય એમના ભાવ મંદ કશાઈ જ હોય, તીવ્ર કશાય થાય જ નહીં ત્યાં. બરાબર. તે જ વાણીને, અરહંત ભગવાનની જે વાણી છે તે વાણીને ધારણ કરીને 4 જ્ઞાનના ધારક ગણધર આચારાંગ આદિ 12 અંગોની રચના કરે છે. એ આ શાસ્ત્ર રચના ગણધર કરે, ભગવાન ના કરે. બરાબર. એ બધી મુખપાઠી શબ્દો, ભાષામાં અક્ષરો લખવાની વાત નહીં, મુખપાઠી એટલે મોઢેથી બધાને યાદ રહે. ગણધર આચાર્ય બોલો તો બીજા બધા આચાર્યોને યાદ રહે. કોઈને લખવાની જરૂર, પુસ્તક રૂપે લખવાની જરૂર નહીં એ વખતે.
તે 12 અંગની વાણી પરંપરાથી અન્ય આચાર્યો સમજે છે. પોતાની બુદ્ધિ અનુસાર ધારણામાં રાખીને દિવ્ય વાણીના અનુસારે અન્ય ગ્રંથોની રચના કરે છે. પછી હા ભાઈ દર્શન વિરસેન આચાર્ય થયા પછી ગ્રંથ રચના શરૂ થઈ. એ પહેલાં નથી. એ પહેલાં તો બધાને મોડે યાદ રહેતું હતું. બરાબર. પોતાની બુદ્ધિ અનુસાર ધારણામાં રાખીને દિવ્ય વાણીના અનુસારે અન્ય ગ્રંથોની રચના કરે છે. તે ગ્રંથોથી જ સત્યનો જગતમાં પ્રચાર થાય છે. સિદ્ધના સ્વરૂપનું જ્ઞાન તેમજ ધર્મના સર્વભેદોનું જ્ઞાન જીણવાણીથી જ થાય છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ સમજવું હોય તો અને ધર્મના બધા ભેદોનું સ્વરૂપ સમજવું હોય તો જીણવાણીનો જ અભ્યાસ કરવો પડે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. જેના મૂળ વક્તા શ્રી અરહંત છે. આ જીણવાણીના મૂળ વક્તા અરહંત છે. માટે જ અરહંતોનો પરમ ઉપકાર સમજીને અનાદિ મૂળ મંત્ર નમસ્કાર મંત્રમાં પહેલાં અરહંતોને નમસ્કાર કર્યા, પછી સિદ્ધને નમસ્કાર કર્યા છે. અરહંત પદના ધારક તીર્થંકર અને સામાન્ય કેવડી બંને હોય છે. બંને અરહંત કહેવાય. તીર્થંકર નામ કર્મ એક વિશેષ પુણ્ય પ્રકૃતિ છે. જે મહાત્મા દર્શન વિશુદ્ધિ આદિ 16 કારણ ભાવનાઓનું ઉત્તમ પ્રકારે ધ્યાન કરી તીર્થંકર નામ કર્મ બાંધે છે તેવો તીર્થંકર કેવડી થાય છે. આવા તીર્થંકર કેવડી પરિમિત એટલે મર્યાદિત, પરિમિત એટલે થોડા હોય છે. એમ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં દરેક અવસર્પિણી ઉત્સર્પી કાળમાં 24 હોય છે અને વિદેહ ક્ષેત્રમાં તીર્થંકર સદાય રહે છે. તો 24નો માપ નહીં, ધારા પ્રવાહ રૂપે ચાલુ હોય. એક તીર્થંકર ગયા, એમનો મોક્ષ થયો, બીજા તીર્થંકર જન્મ, એમને કેવળ જ્ઞાન થાય, પાછું ચાલુ રહે. એનો આ ભાવ ના થાય. એટલે ત્યાં 24નો હિસાબ નહીં. ફક્ત 5 ભરત અને 5 ઐરાવતમાં અવસર્પિણી ઉત્સર્પિણી કાળમાં 24ની સંખ્યાની મર્યાદા. ત્યાં ઓછામાં ઓછા 20 અને વધારેમાં વધારે 160 તીર્થંકરો હોય છે. કારણ કે 160 વિદેશ છે. દરેક વિદેશમાં એક તીર્થંકર હોય તો 160 હોય. અને ઓછામાં ઓછા 20 વિદેશ ક્ષેત્રમાં તો તીર્થંકર હોય જ. અત્યારે 20 છે. ભરત અને ઐરાવત ક્ષેત્રના તીર્થંકરોના ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, તપ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક એ 5 ઉત્સવ ઇન્દ્રાદિ દેવો કરે છે. કારણ કે તેઓ પહેલાં તીર્થંકર કર્મ બાંધીને ગર્ભમાં આવે છે. 5 ભરત ઐરાવતમાં. અને વિદેહ ક્ષેત્રમાં એમ નહીં. વિદેહ ક્ષેત્રમાં કોઈ મહાત્મા શ્રાવક પદમાં, કોઈ સાધુ પદમાં પણ તીર્થંકર કર્મ બાંધે છે. કોઈ શ્રાવક વ્રત અંગીકાર કરે, સમ્યક દ્રષ્ટિ પહેલાં થઈ જાય, 5મા ગુણસ્થાનમાં આવે ને પછી તીર્થંકર નામ કર્મ બાંધે. કોઈ ભાવલિંગી મુનિ થાય ને પછી તીર્થંકર નામ કર્મ બાંધે તો એમનો કલ્યાણક 5 ના થાય, ઓછો થાય. એમ તેથી કોઈના તપ જ્ઞાન અને નિર્વાણ એ 3 અને કોઈના જ્ઞાન તથા નિર્વાણ એ 2 જ કલ્યાણકનો ઉત્સવ થાય છે. કારણ કે મુનિ થઈ ગયા હોય તો જ્ઞાન અને નિર્વાણ 2, અને શ્રાવક પદમાં હોય તો તપ જ્ઞાન અને નિર્વાણ 3. એમ ગર્ભજન્મ ના હોય. તીર્થંકરોને વિશેષ પુણ્યકર્મનો વિપાક હોય છે. તેથી સમસરણની વિશાળ રચના થાય છે. શ્રી મંડપમાં ભગવાનની ગંધકુટીની ચારે તરફ 12 સભા જુદી જુદી ગોઠવાય છે. 12 સભામાં વિદેહ ક્ષેત્રમાં ના હોય. બધાનો હોય એવું નહીં, કોકને ના હોય. ઘણાનો હોય ખરું. ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક 2 હોય અને એકલું જન્મ ના હોય. ગર્ભ અને જન્મ 2 હોય. ના હોય તો કોક શ્રાવકનો સમ્યક દર્શન થઈ જાય, જન્મી લે, પછી શ્રાવક થાય, શ્રાવકનો વ્રત અંગીકાર, પછી તીર્થંકર કર્મ પ્રકૃતિ બાંધે તો એના ગર્ભ જન્મ ના થયો ને તો તપ જ્ઞાન નિર્વાણ. અને કોઈ મુનિરાજ થયા પછી તીર્થંકર કર્મ પ્રકૃતિ બાંધે તો નિર્વાણ અને જ્ઞાન 2 જ. બરાબર. એમ એ તો આપણા ભરત ક્ષેત્રની ઐરાવતની અપેક્ષા એ પ્રતિષ્ઠા. બરાબર. શ્રી મંડપમાં ભગવાનની ગંધકુટીની ચારે તરફ 12 સભા ભિન્ન ભિન્ન ગોઠવાય છે. તેમાં ઓછામાં ઓછા 12 પ્રકારના પ્રાણી નિયમથી બેસે. ઓછામાં ઓછા 12 પ્રકારના જીવો તો હોય જ. કોઈ સભા ખાલી ના હોય. સર્વતા ઓછા વત્તા જીવો હોય, ખાલી નહીં. સમોસરણ સ્તોત્રમાં વિષ્ણુસેન મુનિ કહે છે તે 12 સભામાં ક્રમપૂર્વક પહેલા ઋષિ એટલે મુનિઓ, બીજામાં સ્વર્ગવાસી દેવીઓ, ત્રીજામાં આરિકાઓ, જ્યોતિષી દેવોની દેવીઓ, વ્યંતર દેવીઓ, ભવનવાસી દેવીઓ, પછી ભવનવાસી દેવ, વ્યંતર દેવ, જ્યોતિષી દેવ, સ્વર્ગવાસી એટલે કલ્પવાસી દેવ, પછી મનુષ્ય અને તિર્યંચો બેસે છે. આથી સિદ્ધ થાય છે આર્યકાઓની સભા અન્ય શ્રાવિકાઓથી ભિન્ન હોય છે. તેમની મુદ્રાઓ, કારણ કે આર્યકાઓની જુદી સભા છે. બરાબર.
તેમની મુદ્રા અને શ્વેત વસ્ત્ર અને પીછી કમંડળ સહિત જુદી હોય છે. અન્ય સર્વ શ્રાવિકાઓ અને બીજી સ્ત્રીઓ 11માં મનુષ્યના કોઠામાં બેસે છે. સાધારણ સર્વ સ્ત્રી પુરુષો મનુષ્યના કોઠામાં અને સર્વ તિર્યંચની તિર્યંચ પશુઓના કોઠામાં બેસે છે. સામાન્ય કેવડીની કેવળ ગંધકૂટી હોય છે, જેને તીર્થંકર નામ પ્રકૃતિ નથી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું 13મા ગુણસ્થાનમાં છે. સામાન્ય કેવડી અમને એકલી ગંધકૂટી હોય, 12 સભા અને સમોસરની રચના ના હોય. હે નિયમપૂર્વક નહીં આપે ખરા, ના એ આપે હે એવો નિયમ નહીં. આપે ખરા, ના એ આપે, એમના માટે નિયમ નથી. સામાન્ય કેવલી માટે, તીર્થંકર કેવલી માટે નિયમ દિવસમાં 3 વખત ક્રમબદ્ધ ઉપદેશ આપે જ એમ કે આપણે અરહંત કેવલી માટે નિયમ નથી. સામાન્ય કેવડીઓને કેવળ ગંધકૂટી હોય છે. બધા જ અરહંતો 18 દોષ રહિત હોય છે. તેમના શરીર પરમ ઔદારિક 7 ધાતુ રહિત સ્ફટિક સમાન નિર્મળ થઈ જાય છે, જેનું પોષણ યોગ બળથી સ્વયં આકર્ષિત વિશેષ આહારક વર્ગણાઓ દ્વારા થાય છે. આમાંથી જ આહારક વર્ગણાઓ એમના શરીરમાં આવે અને શરીર કાયમ માટે તંદુરસ્ત જ રહે. એમાં કોઈ રોગ બોગ કશું થાય નહીં કેવલી ભગવાનને. તેમને ભિક્ષા દ્વારા કવડાહાર કરવાની આવશ્યકતા રહેતી નથી. જેવી રીતે વૃક્ષોની પુષ્ટિ લેપાહારથી થાય છે, તેમ જેમ માટી અને પ્રાણીનું આકર્ષણ છે, તેમ યોગ બળથી પુષ્ટિકારક સ્કંદ અરહંતના શરીરમાં પ્રવેશ કરે છે. તેમના શરીરની છાયા પડતી નથી, શરીરનો પડછાયો ના પડે. તેમના નખ અને કેશ વાળ વધતા નથી, જે હોય એટલા જ રહે. આપ્ત સ્વરૂપમાં કહ્યું છે, જ્ઞાનાવર્ણાદિ 4 ગાતિ કર્મનો ક્ષય થઈ જવાથી અલ્પજ્ઞાની જેવું જ્ઞાન રહેતું નથી. કેશ નખ આદિ વધતા નથી. શરીરનું સર્વમળ દૂર થઈ જાય છે. સપ્તધાતુ રહિત શરીર. જ્ઞાન મર્યાદિત ન રહેતો અનંત થઈ જાય છે. મનના સંકલ્પ વિકલ્પ રહેતા નથી. દુષ્ટ કર્મમળનો નાશ થઈ જાય છે. અક્ષરમય વાણી નહીં, નિરક્ષરી વાણી. અક્ષરમય વાણી હોતી નથી. મેઘ ગર્જના સમાન નિરક્ષરી ધ્વનિ નીકળે છે. ભૂખ તરસ ભય કે પરસેવો હોતો નથી. કોઈ એક જ વ્યક્તિને સમજાવવાની ક્રિયા હોતી નથી. કોઈ એ વ્યક્તિનો ઉપદેશ ના કરે, કોઈ સવાલ પૂછન જવાબ આપે એવું ભગવાનના સમોસરણમાં ના હોય, કેવલી ભગવાનના ના હોય. સામાન્ય ઉપદેશ જનરલ હે ના, એ તો બધી કથા વાર્તાની વાતો છે. અરે ભાઈ પ્રથમાનિયોગની વાતો, પ્રથમાનિયોગો તો અલંકારની વાતો આવે. એ સંપૂર્ણ સત્ય નહીં સમજવાનું. હા, તમે સાંભળો વાત આગળ વાંચો. તમે પ્રથમાનિયોગ સિવાય કશું વાંચો જ નહીં તો શું કરું? 4 અનિયોગ નથી, એકલો પ્રથમાનિયોગ જ છે. હા, તો પછી આ બીજા અનિયોગમાં લખે છે ને કે તે કોઈ પણ વ્યક્તિને સમજાવવાની ક્રિયા હોતી નથી. કોઈને સમજાવવાની વાત ને કોઈના પ્રશ્નનો જવાબ આપવાની વાત ના હોય. એ તો હે ગણધર પૂછે ને ગણધર જવાબ આપે એ જુદી વાત છે. આચા ભગવાન જવાબ ના હાલે. પછી તાર શું આવ્યા તમારા પેલા સૈનિક રાજા ચોથી આવ્યા તે ગણધર પણ અહીંયા અરહંતની વાત છે ને તું ગણધરની વાત શું કરવા લાવું છું? આપણે ચર્ચા શું ચાલે છે? અરહંત ભગવાન કોઈનો ઉપદેશ આપતા નથી. પછી સૈનિક રાજાની વાત ક્યાં આવી? સામાન્ય ધ્વનિ નીકળે છે, જમીનને સ્પર્શ કરતા નથી. એમનો પગ જમીન ના આડે, 4 આગળ ઊંચો રહે. ઇન્દ્રિયજનિત સુખ પણ રહેતું નથી. અતિન્દ્રિય સ્વાધીન સુખ હોય છે. શરીરની છાયા પડતી નથી. ઇન્દ્રિયોનો પ્રકાશ રહેતો નથી. આતાપકારી સૂર્યનો પણ પ્રકાશ રહેતો નથી. અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. તે વખતે સ્ફટિક સમાન શરીરની તેજસ્વી મૂર્તિ બની જાય છે. 7 ધાતુઓ રહેતી નથી. સપ્ત ધાતુનો અભાવ થઈ જાય, નિર્મળ શરીર થઈ જાય. ધાતુનો ક્ષય થઈ જાય છે, દોષોનો ક્ષય થઈ જાય છે. હવે 18 દોષ એનો અભાવ થાય. 18 દોષ કહે છે તો અરહંત કેવલી ભગવાનને 18 દોષ ના હોય. કયા કયા 18 દોષ? ભૂખ, તરસ, ભય, રાગ, દ્વેષ, મોહ, ચિંતા, વૃદ્ધાવસ્થા, રોગ, મરણ, પરસેવું, ખેદ, મદ, રતિ, આશ્ચર્ય, જન્મ, નિંદ્રા અને વિષાદ. આ 18 દોષ 3 લોકના પ્રાણીઓમાં સામાન્ય રીતે જોવામાં આવે છે. જેમનામાં આ દોષ હોય તેમને સંસારી કહેવાય છે. જે આ દોષોથી રહિત છે તે જ નિરંતર નિરંજન આપ્ત અરહંત હોય છે. સમોસરણ સ્તોત્રમાં એક ગાથા છે, એનો અહીં અર્થ બતાવે છે. સમોસરણ સ્તોત્રની
સમોસણમાં શ્રી તીર્થંકર ભગવાન દિવ્યવાણી સવારે બપોરે ને સાંજે ને મધ્યરાત્રિએ આ 4 વાર 6 ઘડી સુધી સૂત્રાર્થને પ્રગટ કરતી નીકળે છે. 13મા ગુણસ્થાને સહયોગ એટલા માટે કહે છે ત્યાં યોગ શક્તિનું પરિણમન થાય છે, જેથી કર્મનું કર્મવર્ગણાનું ગ્રહણ થાય છે. આત્માના પ્રદેશ ચંચળ થાય છે. આ ચંચળતાના નિમિત્તે 7 પ્રકારના યોગ હોય છે. કયા કયા 7 યોગ હોય? અનંત ભગવાનને કહે છે સત્ય મનોયોગ, અનુભય મનોયોગ, સત્ય વચન યોગ, અનુભય વચન યોગ, ઔદારિક કાયોગ, કેવળ જ્ઞાન કેવળી સમુદ્ગાત્મા થતો જ ઔદારિક મિશ્ર કાયોગ અને કારમાણ યોગ. ભાવ મનનું કાર્ય થતું નથી, કેમ કે શ્રુત જ્ઞાન ચિંતન કે તર્કનું કોઈ કાર્ય રહેતું નથી. કેવળ જ્ઞાન થઈ ગયું એટલે શ્રુત જ્ઞાન રહેતું નથી, એટલે મનનો વેપાર પણ નથી. મનોવર્ગણાનું ગ્રહણ થતો દ્રવ્ય મનમાં પરિણમન થાય છે. આ જ અપેક્ષાથી મનયોગ કહ્યો છે. વાણી ખરે છે, વિહાર થાય છે, કેવડી સમુદ્ગાત્મા લોકાકાશ પ્રમાણ આત્મપ્રદેશો ફેલાય છે. આ 13મું ગુણસ્થાન આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી રહે છે. જ્યારે અ ઈ ઉ રૂ લુ આ 5 લઘુસ્વરના ઉચ્ચાર કરવા જેટલો સમય આયુષ્યનો બાકી રહે ત્યારે અયોગ કેવડી જીન થઈ જાય છે. 14મું ગુણસ્થાન થઈ જાય છે. અહીં યોગનું કાર્ય થતું નથી. છેવટના 2 સમયમાં 4 અઘાતી કર્મની 85 પ્રકૃતિનો ક્ષય કરી અસિરી સિદ્ધ થઈ સિદ્ધ ક્ષેત્રમાં જઈને બિરાજે છે. 13મા ગુણસ્થાનમાં 148 કર્મ પ્રકૃતિઓથી 63 કર્મ પ્રકૃતિઓનો નાશ થઈ ગયો છે. તે 63 પ્રકૃતિ આ પ્રમાણે છે. જુઓ, 85 પ્રકૃતિનો સત્તા 14મા ગુણસ્થાનમાં અભાવ થાય ત્યાં સુધી રહે એની સત્તા. 14મા ગુણસ્થાન સુધી 85 પ્રકારના અઘાતી કર્મની સત્તા રહે. ટોટલ 148 પ્રકૃતિ ભરત, ટોટલ 148 પ્રકૃતિ, એમાંથી આ 85નો અભાવ થયો તો 63 પ્રકૃતિ 13મા ગુણસ્થાનમાં અરહંત ભગવાનનો અભાવ થઈ જાય. 63 પ્રકૃતિની સત્તા ના રહે તો ઘાતી કર્મની 47 અને બાકીની 16 એમ 63. તો કઈ કઈ છે એની વાત આવે છે. 4 ઘાતી કર્મની 47 પ્રકૃતિ, જ્ઞાનાવરણની 5, દર્શનાવરણની 9, મોહનીયની 28, અંતરાયની 5 અને હવે આ 47 થઈ. હવે અઘાતી કર્મની 16 પ્રકૃતિ, નરકાયુ, તિર્યંચાયુ, દેવાયુ, મનુષ્યાયુ રે. આ 3નો સત્તામાંથી અભાવ. નરક ગતિ, નરક ગત્યાનુપૂર્વ, તિર્યંજ ગતિ, તિર્યંજ ગત્યાનુપૂર્વી, એકેન્દ્રિય જાતિ, 2 ઇન્દ્રિય જાતિ, 3 ઇન્દ્રિય જાતિ, ચતુરિન્દ્રિય જાતિ, ઉદ્યોત, આતપ, સાધારણ, સૂક્ષ્મ અને સ્થાવર. આ 16 અઘાતી કર્મની પ્રકૃતિનો અભાવ 13મા ગુણસ્થાનમાં થાય. બાકીની જે 85 પ્રકૃતિ રહી એનો અભાવ 14મા ગુણસ્થાનમાં થાય. અભાવ, ઉદય તો નહીં, ઉદય તો ખરો પણ બંધ નહીં. બરાબર. ગ્રંથકર્તાએ પોતાના શાસ્ત્ર જ્ઞાનના મૂળ સ્ત્રોતરૂપ અરહંત ભગવાનને પરોપકાર જાણીને નમસ્કાર કર્યા છે અને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરી. હવે પહેલાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા, બીજામાં અરહંત ભગવાનને નમસ્કાર કર્યા. હવે ત્રીજી ગાથામાં કહે છે ગ્રંથ રચનાનું નિમિત્ત અને પ્રયોજન. ઈચ્છે છે નિજ મુક્તતા, પોતાની મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. ભવભયથી ડરી ચિત્ત તે ભવી જીવ સંબોધવા દોહ્યા રચા એક ચિત્ત. જેને પોતાના ભવભયથી ડર લાગ્યો છે અને મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા છે એવા ભવ્ય જીવને સંબોધવા માટે આ દોહાની રચના એક ચિત્ત રાખીને કરી છે, એમ યોગેન્દ્ર દેવ કહે છે. સંસારથી ભયભીત થયેલાઓ માટે અને મોક્ષની લાલસા રાખનારા માટે આત્માનું સ્વરૂપ સમજાવવાના પ્રયોજનથી એકાગ્રમનથી દોહાની રચના કરી છે. જેમાં અનાદિકાળથી 4 ગતિઓમાં સંસ્રણ અથવા ભ્રમણ જીવોને થઈ રહ્યું છે તેને સંસાર કહે છે. 4 ગતિમાં ક્લેશ અને ચિંતા રહે છે. જીવને શારીરિક અને માનસિક દુઃખ કર્મોના ઉદયથી ભોગવવું પડે છે. જન્મ મરણનું મહાન દુઃખ તો 4 ગતિઓમાં છે. એ સિવાય નરકમાં આગમ પ્રમાણથી તીવ્ર શારીરિક અને માનસિક દુઃખ જીવને ઘણા કાળ સુધી સહન કરવા પડે છે. ત્યાં દિવસ રાત મારફાડ રહ્યા કરે છે. નારકીય જીવો પરસ્પર જુદા જુદા પ્રકારે શરીરની અભિન્ન વિક્રિયા, જુદાપણું નહીં, એક વિક્રિયા, પણ પેલામાં દેવોમાં પૃથક વિક્રિયા, અભિન્ન વિક્રિયાથી પશુનું રૂપ અથવા શસ્ત્રાદિ બનાવીને દુઃખ આપે છે અને સહન કરે છે. ત્રીજી નરક સુધી સંક્લેશ પરિણામોના ધારક અશુકુમાર દેવો પણ તેમને લડાવીને ક્લેશ પહોંચાડે છે. તેમને વૈકલ્પિક શરીર હોય છે. પાર્યાની જેમ વિખરાઈને પાછું ભેગું થઈ જાય છે.
તીવ્ર ભૂખ તરસની વેદના સહન કરવી પડે છે. નારકીય જીવો નરકમાં લીન થતા નથી, તેથી તે સ્થાન સુખી નહીં એવું નરક કહેવાય છે. નરક એટલે નરક, બરાબર. તિર્યંજ ગતિમાં એકેન્દ્રિય સ્થાવર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિ પ્રાણીઓને પરાધીનતાથી અને નિર્બળતાથી ઘોર દુઃખ સહન કરવા પડે છે. મનુષ્યો અને પશુઓ બધા જ એમનો ઘાત કરે છે. આ સ્થાવરનો તે વારંવાર જન્મે મરે છે. 2 ઇન્દ્રિય ઈયળ વગેરે, 3 ઇન્દ્રિય કીડી, માંકડ વગેરે, ચતુન્દ્રિય માખી, ભમરા વગેરે આ ત્રણેય પ્રકારના વિકલત્રય મહાન કષ્ટમાં જીવન વિતાવે છે. મનુષ્ય અને પશુઓના વર્તનથી એમનું ઘણા ભાગે મરણ થાય છે. આ વિકલત્રયનું 2, 3, 4 ઇન્દ્રિયવાળા. પંચેન્દ્રિય પશુ સ્થળચર ગાય ભેંસ આદિ, જળચર માછલી કાચવા વગેરે, નભચર કબૂતર મોર કાગડા આદિ સર્પાદી પશુઓ કેટલા કષ્ટપૂર્વક જીવન વિતાવે છે તે પ્રત્યક્ષ પ્રગટ છે. મનુષ્યના અત્યાચારથી અનુક પશુઓને મારી નાખવામાં આવે છે. તેમજ ભાર વહન, ગરમી, ઠંડી, ભૂખ, તરસ અને પરસ્પર વેર વિરોધના ઘોર કષ્ટ સહે છે. આ તિર્યંચો. માનવ ગતિમાં ઇષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગ, રોગ, દરિદ્રતા, અપમાન આદિ ઘોર શારીરિક અને માનસિક કષ્ટ સહેવા પડે છે. તે બધાને પ્રત્યક્ષ છે. દેવગતિમાં માનસિક કષ્ટ આપનાર છે. દેવગતિમાં માનસિક કષ્ટ છે. નાના મોટા દેવનું વૈભવ જોઈને ઈર્ષાથી બળ્યા કરે છે. દેવીઓનું આયુષ ટૂંકું હોય છે, દેવોનું આયુષ લાંબુ હોય છે. તેથી દેવીઓના વિયોગનું ભારે કષ્ટ થાય છે. એક દેવના જીવનમાં અસંખ્યાત દેવીઓનો સંયોગ આવો અને નિયમ હોય કે 16, 32 એનાથી વધારે દેવીઓ ના હોય. એક મરણ બીજી આવે, એક મરણ બીજી આવે, એમ એમનું વિયોગનું દુઃખ ચાલ્યા કરે. એમ મૃત્યુ નજીક આવતો અજ્ઞાની દેવોને ખૂબ દુઃખ થાય છે. આ રીતે ચારે ગતિઓમાં દુઃખ જ દુઃખ છે. સંસારમાં સૌથી મોટું દુઃખ તૃષ્ણાનું છે. ઇન્દ્રિયોની ભોગોની લાલસા ભોગ મળવા છતાં પણ વધતી જ જાય છે. આ ઈચ્છાની બળતરાથી સર્વ અજ્ઞાની સંસારી પ્રાણી દિન રાત જલ્યા કરે છે. જ્યારે શરીર જરાગ્રસ્ત અને અશક્ત થઈ જાય છે ત્યારે ભોગ ભોગવવાની શક્તિ રહેતી નથી, પરંતુ તૃષ્ણા વધી જાય છે ભોગ ભોગવવાની. ઈષ્ટ ભોગ ન મળવાથી ઘોર કષ્ટ થાય છે. ઈષ્ટ પદાર્થોનો વિયોગ થવાથી પારાવાર પીડા થાય છે. મિથ્યા દ્રષ્ટિ સંસારમાં આસક્ત પ્રાણીઓને સંસારમાં 4 ગતિના ભ્રમણમાં દુઃખ જ દુઃખ છે. જ્યારે કોઈ વાર કોઈ ઈચ્છાના પુણ્યના ઉદયથી તૃપ્ત થઈ જાય ત્યારે થોડો સમય સુખ જેવું લાગે છે અને પાછું તૃષ્ણાનું દુઃખ અધિક થઈ જાય છે. સંસાર ભ્રમણથી ઉદાસીન મોક્ષ પ્રેમી સમ્યક દ્રષ્ટિ જીવોને સંસારમાં ક્લેશ ઓછો રહે છે. કોને સમ્યક દ્રષ્ટિ જીવો છે, સંસાર ભ્રમણથી ઉદાસીન છે, મોક્ષના ઈચ્છુક છે, એવા જીવોને દુઃખ ઓછું હોય છે, ના હોય એમ નહીં. બરાબર. મોક્ષ પ્રેમી સમ્યક દ્રષ્ટિ જીવોને સંસારમાં ક્લેશ ઓછો રહે છે, કારણ કે તે તૃષ્ણાને જીતી લે છે. તૃષ્ણાના તીવ્ર રોગથી પીડિત બધા જ અજ્ઞાની પ્રાણીઓને ઘોર કષ્ટ થાય છે. આથી વિચારવાનો એ પોતાના આત્મા પ્રત્યે કરુણાભાવ લાવવો જોઈએ. આવો ભય રાખવો જોઈએ કે આપણો આત્મા સંસારમાં ક્લેશ સહન ન કરે, આ આત્મા ભવનમાં ન ભમે, ભવસાગરમાં ન ડૂબે, જન્મ જરા મરણના ઘોર ક્લેશ ન સહે. એવી ભાવના દરેક જીવે પોતાના માટે કરવી જોઈએ. હવે એના આધારમાં અનુસંધાનમાં પદ્મનંદી મુનિનું ધર્મ રસાયણ નામનું ગ્રંથ છે, એમાંથી આ ગાથા આપી છે. નરક ગતિમાં નારકીય જીવોને જન્મના સમયથી મળીને મરણ પર્યંત દુઃખો સહન કરે છે. તે બિચારા આંખના પલકારા જેટલા સમય સુધી પણ સુખ પામતા નથી. સમગ્ર નરક આયુમાં એક આંખનો પલકારો વાગે એટલું પણ સુખ એમનો હોતું નથી. પછી બીજો કળશ લખ્યો છે. તિર્યજ ગતિમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના અનેક યોનિમાં જન્મ લઈને શક્તિહીન થતો થાકેલા પ્રાણીઓ પાપનું ફળ દુઃખ ભોગવતો ચિરકાળ ભ્રમણ કર્યા કરે છે. અનંતકાળ વનસ્પતિ નિગોદમાં જાય છે. વનસ્પતિ સ્થાવરમાં અને નિગોદમાં જાય છે. એ પણ તિર્યજ ગતિમાં કહેવાય. સ્થાવર અને નિગોદ એ બધું તિર્યજ ગતિમાં આવો. ચિરકાળ સુધી તિર્યજ ગતિમાં મહાન વેદનાથી વ્યાકુળ થઈને ભ્રમણ કરતો મનુષ્યભાવમાં જન્મ પામીને પાપના ફળથી આ દુઃખી પ્રાણીઓ દુઃખો સહે છે. ઘણા મનુષ્યો પૂર્વકૃત પાપના ઉદયથી ધનરહિત કુટુંબ રહિત થઈ સદા ભીખ માગીને પેટ ભરતા ફર્યા કરે છે.
તેમના કોઈ સગા પણ તેમને સુખની સામગ્રી આપતા નથી. દેવગતિમાં 6 મહિનાનું આયુષ બાકી રહે ત્યારે માળા કરમાઈ જાય છે, શરીરની ક્રાંતિ ઘટી જાય છે, કલ્પવૃક્ષ ધ્રુજવા લાગે છે, ભોગો પ્રત્યે ઉદાસીનતા થઈ જાય છે. આ પ્રમાણે અનાદિકાળથી આ જીવ સર્વજ્ઞ ભગવાને કહેલા ધર્મને ન પામીને ભયાનક સંસાર સાગરમાં ગોથા ખાધા કરે છે. બરોબર. આ પદ્મનંદી આચાર્યની વાત. હવે અમિત ગતિ આચાર્ય બૃહદ સામાયિકમાં શું લખે છે એ વાત. નારકીઓને અસહ્ય પરસ્પર કૃત અનંત દુઃખ એવું હોય છે જેનું કથન કરવું કઠણ છે. તિર્યંચોને બળવાનું, છેદાવાનું, ભેદાવાનું આદિ મહાન દુઃખ હોય છે. મનુષ્યોને રોગ, વિયોગ, જન્મ મરણનું ઘોર કષ્ટ પડે છે. દેવોને માનસિક ક્લેશ રહે છે. આ રીતે આખા જગતના પ્રાણીઓને કષ્ટથી પીડાયેલા જોઈને બુદ્ધિમાન મનુષ્ય આ સંસારથી છૂટવા માટે બુદ્ધિ સ્થિર કરવી ઉચિત છે. તમારી બુદ્ધિનો સદુપયોગ કરો કે આ સંસારથી છૂટવાનો ઉપાય તમને સમજાય એનું નામ સ્થિર કરવી. સંસારમાં તૃષ્ણાનો રોગ મહાન છે. મોટા મોટા સમ્રાટો પણ ઈચ્છિત ભોગ ભોગવે છે, પણ તૃષ્ણા ઘટાડવાને બદલે તેને અધિક વધારે છે. શરીર છૂટવાના સમય સુધી તૃષ્ણા અત્યંત વધેલી રહી છે. આ તૃષ્ણા દુર્ગતિમાં જન્મ કરાવે છે. દુર્ગતિમાં જવાનું કારણ તૃષ્ણા છે. તેથી સ્વામી સમંતભદ્ર આચાર્યએ સ્વયંભૂ સ્તોત્રમાં કહ્યું છે, હે શુપાર્શનાથ ભગવાન, આપે એ જ ઉપદેશ આપ્યો કે પ્રાણીઓનું ઉત્તમ હિત પોતાના આત્માનો ભોગ છે જે અનંતકાળ સુધી રહે છે. ઇન્દ્રિયોનો ભોગ સાચું હિત નથી. તેથી ભોગ ક્ષણભંગુર છે તથા તૃષ્ણારૂપી રોગોને વધારનાર છે, અને ગમે તેટલા ભોગો ભોગવો પણ તૃષ્ણાનો અગ્નિ શાંત થતો નથી. તેથી બુદ્ધિમાને આ દુઃખમય સંસારથી ઉદાસીત થઈ મોક્ષપદ પામવાની ઉત્કૃષ્ટ ભાવના કરવી જોઈએ. મોક્ષપદમાં સંસારના સર્વ કષ્ટનો અભાવ છે. રાગ દ્વેષ મોહાદિ વિકારોનો અભાવ છે. સર્વ પાપ પુણ્ય કર્મનો અભાવ છે. ક્યાં આગળ ક્યાં અભાવ છે? મોક્ષપદમાં. ફરીથી બોલું, મોક્ષપદ પામવાની ઉત્કૃષ્ટતાવાળાય. મોક્ષપદમાં સંસારના સર્વ કષ્ટનો અભાવ છે. પાપ પુણ્યના અનુકર્મનો અભાવ છે. તેથી તેને નિર્વાણ કહે છે. ત્યાં સર્વપરની શૂન્યતા છે, પરંતુ પોતાના આત્માના દ્રવ્યગુણ પર્યાયની શૂન્યતા નથી. બધા પરદ્રવ્યની શૂન્યતા, તમારા પરદ્રવ્ય સાથે ત્યાં કોઈ સંબંધ નથી, અને પોતાના દ્રવ્યગુણ પર્યાય સદાકાળ છે. આ મોક્ષમાં આત્મા પોતાના શુદ્ધ સ્વભાવમાં સદાકાળ પ્રકાશ કરે છે, પોતાની સત્તા ટકાવી રાખે છે. સંસાર દશામાં શરીર સહિત જીવ મોક્ષપદમાં શરીર રહિત સ્થિર થઈ જાય છે. સંસારમાં જે શરીર સહિત જીવ છે એ મોક્ષપદમાં શરીર રહિત સ્થિર થાય છે. તે નિરંતર આત્મિક આનંદનું પાન કરે છે, જન્મ મરણથી રહિત થઈ જાય છે. હવે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્ર આચાર્ય કહે છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય આપણે વંચાઈ ગયો, શ્રાવકાચાર, બરાબર. પરમ પુરુષ મોક્ષના પરમપદના સદાય કર્મના લેપ રહિત, બાધા રહિત, પોતાના સ્વરૂપમાં સ્થિર, આકાશ સમાન, પરળ, પરમ નિર્મળ પ્રકાશે છે. તે પરમાત્મા પોતાના પરપદમાં કૃતકૃત્ય અને સર્વ જાણવા યોગ્ય વિષયોના જ્ઞાતા અને પરમાનંદમાં મગ્ન સદાય આનંદનો ભોગ કરે છે. સદાકાળ આત્મિક આનંદનો ભોગવતો નિરાબાદ રૂપે ચાલુ રહે. કોઈ પણ વખતે આત્મિક આનંદના ભોગવટામાં એક સમયનો પણ ભંગ ના થાય, અને ઇન્દ્રિય વિષય કરતો કોઈ જુદા પ્રકારનું ઉત્કૃષ્ટ આનંદ ત્યાં હોય છે. બરોબર, જુદું, હા, આના કરતો જુદું અને અનંત ગણું બે વાત. સમંતભદ્ર આચાર્ય રત્નકરણ સાવકાચારમાં કહે છે, સમ્યક દ્રષ્ટિ મહાત્મા પરમાનંદ અને પરમ જ્ઞાનના વૈભવથી પૂર્ણ શિવપદને પામે છે. કોણ? સમ્યક દ્રષ્ટિ. અને આપણે સમ્યક દર્શનની વિરુદ્ધ. બરોબર. સમ્યક દ્રષ્ટિ મહાત્મા પરમાનંદ અને પરમ જ્ઞાનના વૈભવથી પૂર્ણ શિવપદને પામે છે, જ્યાં જરા એટલે ગડપણ નથી, રોગ નથી, ક્ષય નથી, બાધા નથી, શોક નથી, ભય નથી અને શંકા નથી. શંકા નથી એટલે દ્રઢ નિર્ણય, દ્રઢ વિશ્વાસપૂર્વકનું સુખ એમને હોય છે. આ યોગેન્દ્ર આચાર્ય સંસારથી વૈરાગી અને મોક્ષપદના ઉત્સુક પ્રાણીઓને આત્માનો સ્વભાવ સમજાવશે. હવે મૂળ યોગસારની શરૂઆત હવે મૂળ થાય છે.
કેમ કે આત્માના જ્ઞાનથી જ આત્મ અનુભવ થાય છે ને એ જ મોક્ષનો ઉપાય છે. તો આત્મજ્ઞાન પહેલું થાય તો જ મોક્ષનો ઉપાય કરી શકાય. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય તો સુધી મોક્ષનો ઉપાય થાય નહીં. અને આત્મજ્ઞાનમાં સૌથી મોટું બાધક કારણ મિથ્યા દર્શન છે. અને મિથ્યા દર્શન સંસારનું મુખ્ય અને એકમાત્ર કારણ છે. બરોબર, એની ચર્ચા કાલ.